हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रातःकलेशनाशाय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुलङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। श्रीकृष्णार्पणमस्तु। આપણે ગઈકાલે 7મા અધ્યાયની પૂર્ણાહુતિ કરી. હવે આજથી આપણે 8મો અધ્યાય પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આ અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ, બરોબર? એ અક્ષર બ્રહ્મ એનું વિસ્તૃત માહિતી આપે છે, એટલે આ ખાસ મગજમાં ઉતારવા જેવું છે. આમાં ગુણાતીત સંતોના લક્ષણો પણ આવશે, અને સંતો કેવા હોય, કેનામાં કેવી ભાવના રહેલી હોય છે, મનુષ્ય શું શું મૂળ આ એક વચ્ચેનો જે એપિસેન્ટર કહેવાય ને, એ આ અધ્યાય છે, બરાબર? એટલે ખાસ સાંભળવું, જેટલો થાય એટલો શ્રવણ કરવો, અને ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અધ્યાય 8મો અક્ષર બ્રહ્મયોગ. અર્જુન વાચ. અર્જુન બોલ્યા, કિમ તદ્બ્રહ્મ કિમધ્યાતમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ યમ ક્રીમ પ્રોક્તમધિદેવ કિમુચ્યતે. અર્જુન બોલ્યા કે હે પુરુષોત્તમ, એ બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, કર્મ શું છે? આ બધું ભેગું મિક્સિંગ થઈને આવશે. સાંભળજો. હે પુરુષોત્તમ, તે બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, કર્મ શું છે, અધિભૂત શું છે, તથા અધિદેવ શું કહેવાય છે? હે મધુસૂદન, આ શરીરમાં અધિયજ્ઞ કોણ અને કયા પ્રકારે છે, અને વશ્ચિતવાળાઓ અંત સમયે આપને કેવી રીતે જાણે છે? શ્રી ભગવાન વાચ. શ્રી ભગવાન બોલ્યા, અવિનાશી અને સતચિત આનંદ ધન પરમાત્મા બ્રહ્મ છે. પરમાત્મા છે ને એ જ બ્રહ્મ છે. તેનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે. પરમાત્માનો સ્વભાવ, બ્રહ્મનો સ્વભાવ એટલે અધ્યાત્મ. અને પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી સૃષ્ટિ ક્રિયા તે કર્મ કહેવાય છે. બ્રહ્મ એનો સ્વભાવ અધ્યાત્મ, અને પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી સૃષ્ટિ ક્રિયા તે કર્મ. બ્રહ્મ, અધ્યાત્મ અને કર્મ, આ ત્રણ વસ્તુ મુખ્ય આવી ગઈ. હવે એના જુદા જુદા વિભાગ પડશે. નાશવંત પદાર્થ છે, અધિભૂત છે. પુરુષ છે એ અધિદેવ છે. ને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, હું જ આ દેહમાં અધિયજ્ઞ છું. જે પદાર્થ નાશવંત છે એ અધિભૂત છે. પુરુષ છે, અધિદેવ છે, કેનામાં અધિભૂત છે, કેમ કે આપણો નાશ થાય છે. ને હે શ્રેષ્ઠ અર્જુન, આપણા દેહમાં એ પ્રભુ પોતે અધિયજ્ઞ છે. આટલું મગજમાં ઉતારી લેવું. 2 વાર રિપીટ કર્યું છે. ઘડી ઘડી યાદ કરવું, એટલે માનસિકમાં ખબર પડી જશે કે હું કોણ છું, મારામાં કઈ વસ્તુ પ્રવેશી રહી છે, કઈ વસ્તુ છે, કયો પદાર્થ નાશવંત છે. નાશવંત પદાર્થને શું કહેવાય? તો કે એને અધિભૂત કહેવાય. પુરુષ છે એને અધિદેવ કહેવાય. અને આ દેહમાં જે અધિયજ્ઞ છે એ પ્રભુ શ્રી કૃષ્ણ પોતે છે. જે અંતકાળે મારું સ્મરણ કરતો દેહ છોડી જાય છે તે મારો ભાવ પામે છે, એમાં સંશય નથી. કેમ કે દેહ નાશ પામવાનો હોય, એટલે અધિયજ્ઞને યાદ કરે, એટલે અધિયજ્ઞ સાથે લઈ જાય એમને. હે કોંતે, મનુષ્ય અંતકાળે જે પદાર્થોનું સ્મરણ કરતો શરીર છોડે છે તેને જ પામે છે. કેમ કે તેને તે જ ભાવનું ચિંતન કરવાવાળો હોય છે. તે જ ભાવનું ચિંતન કરવાવાળો હોય છે. આખી જિંદગી જે વિચાર કરી રાખવો ને માણસ, જેની અતિશય લાલસા હોય ને, અતિશય, તો અંત સમયે એ જ યાદ આવે. પત્નીની લાલસા હોય તો પત્નીની યાદ આવે,
બાળકોની લાલસા હોય તો બાળકો યાદ આવે. ઘણા લોકોને રૂપિયા બહુ વાલા હોય, બરાબર. હું રૂપિયાવાલા હોય, બધે કરતાં રૂપિયાને શ્રેષ્ઠ માને. આ ધનવાન કહે છે ને, ધનવાન, એ ખરેખર ધનવાન તો શબ્દ અપભ્રંશ થઈને આવ્યો. આપણા પૌરાણ કાળમાં જે ધેનુવાન હતા ને, ધેનુવાન, કે જેની પાસે જેટલી સંખ્યામાં વધારે ગાયો રહેતી એને ધેનુવાન કહેતા. એટલે ધેનુવાન હતા ને એ શ્રીમંત જ હતા. કોઈની પાસે 9.5 લાખ ગાયો, કોઈની પાસે 5.5 લાખ ગાયો, 2.5 લાખ ગાયો, 3 લાખ ગાયો, 1.25 લાખ ગાયો, આવી રીતે ગાયોને રાખતા. એટલે એ ધેનુવાન કહેવાતા. કોઈ દુઃખી નહોતું. આ તો દુઃખ આપણે જ ઊભા કર્યા, જાતે કરી, સમજ્યા? સંતો કહે જ છે. હવે એનું સાંભળેલું, સંતોનું સાંભળેલું હું તમને કહું છું. જેના સુધી નથી પહોંચ્યું એ સમજી લે, બરાબર. આ વાત છે મૂળ. હવે આપણે અધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આજે આપણે આપણા જે વિડીયો ઘણો લાંબો થતો જાય છે, ઘણા લોકોને જોવાનો સમય રહેતો નથી અને સમજવામાં પણ અઘરું લાગે છે. એટલે વિડીયોને ટૂંકાણમાં થોડો કરવા માંડ્યા છીએ આપણે, બરાબર. એટલે એક જે 3 કે 4 પાઠ, 3 પાઠ પડતા હતા એના 4 કે 5 પાઠ પડશે, 4 ભાગ થશે એક અધ્યાયના. એટલે સમજવામાં ધીમે ધીમે શાંતિથી સમજાવવું અને મગજમાં ઉતરે એવી રીતે આપણે બોલવું, એવું આપણે નક્કી કર્યું છે. હવે રોજ કહું છું એ પ્રમાણે કે મહેરબાની કરી અને ફોલો ઉપર અને શેર ઉપર વધારે ધ્યાન આપશો. કે ફોલો ઉપર જો વધારે ધ્યાન આપવામાં આવશે ને તો એ વસ્તુ સૌ પ્રથમ આગળ આવશે. ભગવાનનું કામ છે એટલે એ આગળ આવશે, બરાબર. જેના જેટલા વધારે ફોલોવર એનો વિડીયો સૌથી પહેલાં આવે, તો એ વિડીયો સૌ પ્રથમ આવે આપણે જે રોજ જોતા હોઈએ. એટલે જેમ ફોલોવર વધતા જાય, હજી ભગવાનની દયાથી આપણા ફોલોવર 100ની અંદર જ છે, 100ની આડેગાળે જ છે, બરાબર. અને 7-8 હજાર 10,000 ઉપર લઈ જવાના છે. ધીમે ધીમે થશે, નહીં વાંધો આવે, બરાબર. સમય લાગશે પણ થશે. એ જ્યારે ઈશ્વરની ઈચ્છા હશે ત્યારે જ થશે. એટલે હું વિડીયોમાં ઉપર લખું જ છું કે પ્રભુ સદબુદ્ધિ આપો સર્વને અને પ્રેરણા કરો કે જેને આ વિડીયો સારો લાગે, જે ભગવાનના ભક્ત હોય, ગીતા પાઠ કરતા હોય, કૃષ્ણને માનતા હોય સાચા ભાવથી, સાચા હૃદયથી, કૃષ્ણને બધાય માનતા હોય, એટલે ખોટું કોઈએ નહીં લગાડવાનું કે હું એમ કહું છું કે જે નથી માનતા એ ખોટા છે, સાચા બધાય છે. કૃષ્ણને બધાય માને છે, પણ ખરેખર જેને એવો હૃદયમાં ભાવ જાગે પ્રભુ પ્રત્યે અને એમ થાય કે નહીં આપણે કંઈક કલ્યાણનું કાર્ય કરવું છે, તો આ પેજને ફોલો કરી દેવાનું. ફોલોની ખાલી એક આંગળી ટીક કરતી મારવાની એટલે ફોલો. એમાં કોઈ ખર્ચ નથી, બરાબર. તમારે કાંઈ ખર્ચ નથી, પણ મારા ખર્ચા નીકળી જશે, બરાબર ને. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલવામાં કંઈ અવિવેક થાય, કોઈને ખોટું લાગી જાય કે તો કોમેન્ટ કરીને જણાવવાનું, બરાબર. પણ ખોટું લગાડવાનું નહીં. ચામડાની જીભ હોય લપસી જાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને નત કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. રાધે 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 રાધે. ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.